હરિદ્વાર હરકી પોળીએ ગંગા નદીની મેન આરતી થાય. આરતીનો લાભ લેવા આવતર્યા. ગંગા નદીમાં નાવા ગયા, પગ લપટી ગયો ને પડી ગયા. પછી તો માંડ માંડ ઉભા થયા ને નાવા માંડ્યા. કેદારનાથનું રજીસ્ટ્રેશન કરાવવાનું હતું, રજીસ્ટ્રેશન કરાવવા આવતર્યા પણ ન થયું. આજ છે હરિદ્વારમાં પહેલો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. હરિદ્વારમાં અમે જે આશ્રમમાં રોકાણા છીએ, આશ્રમ કઈક આવી રીતનો છે. જો મારા વ્લોગ નું વોઇસ ઓવર કરવાનું હતું એટલે ધાબે આવતા રહ્યા ને વોઇસ ઓવર કરીને એનું વાતાવરણ એક નંબર હતું ને આજુબાજુ ડુંગરા હતા. બધાનો ફોન આવ્યો કે જમવાનું થઈ ગયું. પછી તો બધા નીકળી ગયા જમવા. અહીંયા જોયું તા જમવાનું શરૂ થઈ ગયું હતું. પછી તો બધા જમવા બેસી ગયા. આપણા મામા જમી લીધું. કેદારનાથનું રજીસ્ટ્રેશન કરવાનું હતું એટલે રિક્ષા પકડીને નીકળી ગયા. હું આપણા મામા ઋષિકુલ મેદાનમાં રજીસ્ટ્રેશન કરાવવા અત્યારે હું આપણા મામા બે રજીસ્ટ્રેશન કરાવવા અહીંયા. પછી તો સાહેબ વાતચીત કરી નાખી કયા કયા ડોક્યુમેન્ટ લાવવાના. અત્યારે તો અમારું રજીસ્ટ્રેશન ન થયું. પછી તો હું રિક્ષા પકડીને નીકળી ગયા પાછા ભૂપતવાળા આપણા આશ્રમ. હું આપણા મામા આશ્રમ અહીંયા રૂમે આવીને જોયું તા બધા બાય નીકળ્યા. બધા કે હરકી પોળીએ જવાનું. પછી તો રિક્ષા પકડીને નીકળી ગયા હરકી પોળી ગંગા નદીની આરતીનો લાભ લેવા. અત્યારે અમે બધા હરકી પોળીએ ગંગા નદીની મેન આરતી થાય છે. તમને આગળ વિડીયોમાં દેખાડી. હરકી પોળી આવી રીતની કઈ ગંગા નદી આમાં નાવાની મજા જ કઈક અલગ. આવડી નાની ઉંમરે અમારા પાલુબેને ગંગા નદીમાં નાહી લીધું અને ઉત્તરાખંડ જોઈ લીધું. વાહ પાલુબેન વાહ, તમારા ભાગ્ય જ અલગ છે. પછી તો હું માંડ ઉભા થયા ને પાણીમાં કેટલી બધી ડૂબકી મારીને નાહી લીધું. પાણીમાં નાહવાની કઈક મજા જ અલગ છે. બધો થાક ઓગળી જાય. 2 કલાક જેવું ગંગા નદીમાં નાહ્યા. આરતીનો લાભ લેવાનો હોય. પછી તો બધા હરકી પોળી આરતીનો લાભ લેવા બે. મારા અંદાજ પ્રમાણે કહું તો અહીંયા હરકી પોળીએ દરરોજ 2000 કરતા વધારે પબ્લિક ગંગા નદીનો આરતીનો લાભ લે છે. આપણે આરતીનો લાભ લેવાનો હતો. પછી તો જગ્યા મળીને આપણા બાપાએ આરતીનો લાભ લેવા બે. ગંગા નદીની આરતી ચાલુ થઈ ગઈ ને આરતીનો લાભ લઈ લીધો. તમે બધા પણ દર્શન કરી. આરતી પૂરી થઈ પછી તો બધું માણા વિખાવા માંડ્યું. અહીંયા 50% કરતા ગુજરાતી લોકો વધારે હોય. અમારા બધાને આરતી તો લેવાઈ ગઈ હતી. ઘરે જવાનું હતું. પછી તો રિક્ષા પકડીને નીકળી ગયા આપણા આશ્રમ. 10-15 મિનિટ જેવું થયું ને આશ્રમે પહોંચી ગયા ને બધા હુઈ ગયા. તમે બધા ફોલો તો કરી નાખો.